રાધનપુર સરપંચ એસોસિએશન દ્વારા આજે રાધનપુર મદદનીશ ખેતી નિયામક કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું। રાધનપુર અને સાંતલપુર તાલુકામાં વરસાદ બાદ થયેલા વાવેતરના પાકને છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ ખેંચાતા ગંભીર નુકસાન થતું હોવાને પગલે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનમાં માંગણી કરવામાં આવી છે કે વરસાદ ખેંચાતા ખેડૂતોના વાવેતરના પાક નિષ્ફળ જઈ રહ્યા છે, તેથી તાત્કાલિક સર્વે યોજી પાકના નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવે અને અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર આપવા। આ પ્રસંગે સરપંચ એસોસિએશનના મુકેશભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે ખેડૂતો હાલ ભારે સંકટમાં છે, તેથી સરકાર તાત્કાલિક પગલાં લે। મારું નામ સોલંકી મુકેશભાઈ છે અને મારું ગામ બાદરપુરા છે। મારા ધર્મપત્ની સરપંચ છે અને રાધનપુર તાલુકા પ્રમુખ સરપંચના પ્રમુખ છે। અને લગભગ આ વરસાદ ખેંચાતા અત્યારે ખેડૂતો ગામડામાં એટલા બધા દુઃખી થઈ ગયા છે, તો વરસાદ થતો નથી, તો સરકારને અમારી ખાસ વિનંતી છે કે ખેડૂતોની સર્વે કરાવે અને જે પાક નિષ્ફળ થયા છે એનું વળતર મળે એવી અમે સરપંચોની બધાની માગ છે। અત્યારે અમે ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર આપવા આવીએ છીએ, અમારો લેટર કે આની સર્વે થાય અને સરકાર સુધી અમારો આ સમાચાર પહોંચે, સરકાર સુધી અમારો અવાજ ખેડૂતોનો પહોંચે એ માટે અમે અત્યારે આવેદનપત્ર આપવા આવ્યા છીએ। શું નામ તમારું? મારું નામ સોલંકી મુકેશભાઈ।